માળિયાહાટીના ગિરનાર મીડિયમ ઇંગ્લિશ સ્કૂલના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। ગિરનાર મીડિયમ ઇંગ્લિશ સ્કૂલનું ધોરણ 10નું પરિણામ ઝળહળતું આવતા સ્કૂલ સંસ્થાના આગેવાનો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી। સંસ્થાના પ્રમુખ નલિન ભાણવડિયા અને પ્રિન્સિપાલ અશોક સંદે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ સ્કૂલનું નામ રોશન કરતા વિદ્યાર્થીઓને મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। स्कूल माळियाहाटीनामां केजी थी लई अने धोरण 10 सुधी अभ्यास करेल छे। जे स्कूलमां तेओने बहु खूब ज सारुं शिक्षण आपवामां आवे छे अने शिक्षको तथा ट्रस्टीओए खूब ज सारुं स्कूलने डेवलप करी छे अने ध्यान आपवामां आवे छे। आजे तेओनो रिजल्ट जाहेर थता तेने ट्रोफी आपीने तेओनुं सन्मान करवामां आवेल छे। ते बदल हुं सौनो आभार मानु छुं। અને 92.5% આવેલા છે। આ રિઝલ્ટનો આખો શ્રેય હું મારા માતા પિતા અને મારી સ્કૂલને આપું છું। મારા માતા પિતાએ મારા પરિણામ પાછળ બહુ મહેનત કરી છે। મારી સ્કૂલે પણ એક્સ્ટ્રા ક્લાસ રાખીને મારું પરિણામ સારું આવવાનો પ્રયાસ કર્યો છે। હું આખો શ્રેય મારા પરિણામ સારું આવવાનો સ્કૂલને આપું છું। ખાન હોસ્ટેલ માળિયાહાટીના પ્રેસિડેન્ટ તરીકે ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી સાથે જણાવું છું કે હાલમાં જે એસએસસી બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ જાહેર થયું તેમાં ગિરનાર હાઈસ્કૂલ માળિયાહાટીનાનું રિઝલ્ટ 95.12% આવેલ છે, જેમાં ગણિતમાં 4 સ્ટુડન્ટ 100માંથી 100% માર્ક પ્રાપ્ત કરેલ છે, તેમજ ઘણા સ્ટુડન્ટ 99% માર્ક્સ પ્રાપ્ત કરેલ છે। તે બદલ ગિરનાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો, એસએસસીના બધા જ સ્ટુડન્ટ્સ તેમજ પેરેન્ટ્સ અને હોસ્ટેલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ તમામ સ્ટાફને हार्दिक अभिनंदन पाठवूं छूं। टॉपर्स के लिए सम्मान समारोह का ऑर्गेनाइजेशन किया गया था, जिसमें जो एसएससी में 1st to 5th जो रैंक प्राप्त किए हैं उनको बुलाया था, और जो 100 में से 100 मतलब 100 में से 100 जिसको मिले थे उनको भी बुलाया गया था। आज इस मौके पे हमारे स्कूल की ओर से उनको पुष्प गुच्छ देके, मेडल्स देके और साथ साथ में ट्रॉफी से सम्मान किया गया और उनके उज्जवल भविष्य के लिए शुभकामनाएं हमने दी। और इस सभी को पीछे उनके पेरेंट्स का, साथ साथ हमारे जो ट्रस्टी है, मैनेजमेंट है, सभी का सहयोग बहुत रहा, इसके सभी के लिए मैं धन्यवाद देता हूँ। थैंक यू।